ગમે તેવા મહાદોષ નડતા હોય ને પીડતા હોય તો પણ પ્રાર્થના કરો, ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરો, કગરીને પ્રાર્થના કરો. અમારી જોડે ઘણા આવે છે. હમણાં જ કોઈ ભાઈ મારી પાસે આવ્યા હતા. મને કે સ્વામી કામ વાસના બળી જાય એવું કરો ને પ્રાર્થના કરો ને. કામ વાસના બહુ હેરાન કરે છે. કામ નડતો હોય, ક્રોધ નડતો હોય, માન નડતું હોય, દેહાભિમાન નડતું હોય, અહંકાર નડતો હોય. અરે આ લોકોમાં કદાચ કોઈ પાડોશી નડતો હોય, ઘરવાળા નડતા હોય, ઘરવાળાને તમે નડતા હોય, જે હોય એ પ્રાર્થના કરો. બસ એ મહારાજ રક્ષા કરજો, એ મહારાજ કૃપા કરો, એ મહારાજ ભેળા પડો. આટલું તો આવડે. કગરીને આટલું કરો, બોલો મહારાજ આગળ બોલો. બીજાની આગળ હાથ લાંબા કરવા એના કરતા હાથ લાંબો કરો પ્રભુ આગળ. જેને ભગવાનને કગરતા આવડશે ને બીજાને કગરવું નહીં પડે કોઈ દિવસ. બીજાને કગરવું પડે છે એનો અર્થ ધેટ મીન્સ કે આપણને જ્યાં કગરવાનું છે ત્યાં આવડતું નથી. પાંદરે પાંદરે પાણી છાંટવાની જરૂર નથી, મૂળમાં પાણી રેડી દો. ઝાડ લીલું રાખવું નહીં પડે, એની મેળે રહેશે. આ મૂળ છે, સર્વે સુખોનું મૂળ છે ભગવાન મહારાજ. એ મૂળમાં પાણી રેડો ને. ચલો કરશું આજે બે હાથ જોડીને પ્રાર્થના. કેટલા આજે નિયમ લો છો કે રોજ એક ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરશો? ચલો રોજ એક ઉચ્ચ સ્વરે. તમ તાર 2-4 અને 7 દિવસની 7 પ્રાર્થનાઓ, સોમવારની મંગળવારની 7 દિવસની 7 પ્રાર્થનાઓ છે. તમને તૈયાર આપી 3 લીટીની નાનકડી પ્રાર્થના, ફક્ત 5 મિનિટ જ થાય. કગરીને પ્રાર્થના કરો. જુઓ જ ખરા તમે, અમે કંઈ કેવા જોયા છે બોલો. અમારી એવાયપીનો કેમ્પ ચાલતો હતો એક વખત સ્વામિનારાયણ ધામ ઉપર. આ વાત કરું છું લગભગ 2014માં. લગભગ 700-800 હરિભક્તો હતા. બધા આદર્શ પ્રોજેક્ટના હરિભક્તો હતા. હું જોઈ રહ્યો, એક લગભગ 47-48 વર્ષના એક ભાઈ એ આંગળી ઊંચી કર્યા કરે, ક્યારને આંગળી ઊંચી કરે. મેં એમને ચાન્સ આપ્યો, ખુરશીમાં બેઠા હતા એટલે મેં કીધું શું છે પહેલા બોલો. ભર સભા વચ્ચે હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. સ્વામી હું કામી છું, હું વાસનિક છું સ્વામી, કૂતરા જેવો કામી છું. એમના શબ્દો બોલું છું. આવા શબ્દો ભર સભામાં બોલવા, કન્ફેસમેન્ટ કરવું એ કોઈ નાની સૂની વાત નથી હો. સ્વામી હું કૂતરા જેવો કામી છું, વાસનિક છું સ્વામી. મને મારી મામાંય ખોટા સંકલ્પો થાય છે, મારી બહેનમાંય ખોટા સંકલ્પો થાય છે, મારી દીકરીમાંય ખોટા સંકલ્પો થાય છે. સ્વામી મારા જેવો કોઈ વાસનિક નથી, સ્વામી દયા કરો, મારી વાસના ટાળો. કહેતા કહેતા ધ્રુસકે રડી પડ્યા. એમ કે સ્વામી એનો ઉપાય બતાવો કે સભા વચ્ચે હો. મેં કીધું બેસ જાઓ. ધન્યવાદ. એમને આપણે ધન્યવાદ તાળીથી વધાવીએ. કેમ ધન્યવાદ? સભા વચ્ચે પોતાની ભૂલનો એકરાર કરવો, આ સિક્રેટ લાઈફ છે આખી. જાહેરમાં નહીં, એકાંતમાં નથી કહેવાતું આવું. પોતાની ભૂલને ઓળખાતી નથી. અને સભા વચ્ચે કેટલા ગળે આવી ગયા હોય પોતાને લાગ્યું હોય ત્યારે એ વ્યક્તિ રહી ના શકી હોય. સેવક એમને બોલાયા. એમના કાનમાં એટલું જ કહ્યું, મહારાજને સવાર બપોર સાંજ મહારાજ આગળ બેસીને પ્રાર્થના કરો. મહારાજ તમારી કામ વાસના બાળી નાખશે, તમે પ્રાર્થના કરો. જોડે મોટા પુરુષને રાખજો, બાપાને રાખજો, ગુરુદેવ બાપજીને રાખજો. મોટા પુરુષને રાખીને પ્રાર્થના કરો. એ આપણી લાગવક કરશે. કંઈ ગભરાશો નહીં, પ્રાર્થનાનું પ્રમાણ વધારી દો. ચાર છ મહિના પછી મને મળ્યા
મને કે સ્વામી હું દાડામાં 10 વખત પ્રાર્થના કરતો હોઈશ. સ્વામી મહારાજે મને એવો નિષ્કામી કરી નાખ્યો, મને મારા ઘરવાળામાં એક સંકલ્પ નથી થતો ગયો, એમાંય ભૂંડો ઘાટ નથી થતો. સ્વયં અંતરમાં નિર્મળ કરી નાખ્યો, હળવો ફૂલ જેવો મહારાજે કરી નાખ્યો. કર્યું તું શું એમણે? આ બનેલી સત્ય ઘટના કહું છું. કદાચ એ ભાઈ અહીં બેઠા હોય છે, બોલો, અમદાવાદના જ છે, હમણાં આવી ગયા દર્શન કરવા મારી જોડે. આજે હું એમને પૂછું તો એટલા મોજમાં હોય કે સ્વામી મહારાજે બહુ દયા કરી. આ વાત કરું છું હું 2014ની, લગભગ 9 વર્ષ થયા. આજે એ જ સ્થિતિ છે. અને જ્યારે મળે ત્યારે પ્રશ્નો કેમ છે તો કે સ્વામી બહુ આનંદ છે, પ્રાર્થના ચાલુ છે ને? તો કે સ્વામી ચાલુ જ છે, પણ હવે મારી હું 10 વખત કરતો તો 1 વખત કરું છું તો મહારાજે મને સુખ્યો કરી નાખ્યો. મુક તો આપ સૌને આ જ રીતે અમારી પ્રોમિસ છે. પ્રાર્થનાની તાકાત છે. અમારા બળથી નથી કહેતા, અમારા વચનથી. મહારાજનું વચન છે, મોટા મોટા દિવ્ય પુરુષોનું વચન છે. કોઈ કગરે અને કગરે, ગમે તેવો કામી હોય, વાસનિક હોય, ગમે તેવો માની હોય, ગમે તેવો દુઃખથી ભરેલો હોય, તો પ્રયત્ન તો કરો. હા, ધીરજ રાખીને પ્રયત્ન કરજો. આપણી ફાઇલ કેવી છે એની ઉપર આધાર છે. ભગવાન આપણને આપણી ફાઇલ રિજેક્ટ નહીં કરે, એ પ્રોમિસ છે અમારી. રિજેક્ટ નહીં કરે. ગંદી ગોબરી ફાઇલ હશે તો એ રિજેક્ટ નહીં કરે, વાર લગાડશે. જેટલી ફાઇલ આપણી ચોખ્ખી હશે, ચોખ્ખી એટલે ભગવાનને મહારાજને ઉપાસના શુદ્ધ હશે, મહારાજને મોટાની આજ્ઞામાં રહેવાતું હશે, એ ચોખ્ખી ફાઇલ કહેવાય. ક્રેડિટ વાળી ફાઇલ કહેવાય, પેલી ડેબિટ ફાઇલ કહેવાય. વાર લાગશે, પેલાની ફાઇલ જલ્દી ક્લિયર થશે, પણ મહારાજ જરૂર સેન્કશન કરશે, એમાં કોઈ બે મત નથી. આપણી લોન નહીં, આપણી સબસિડી સેન્કશન કરશે. સબસિડી માગશો લોન તો આપશે સબસિડી. બોલો, આવી કોઈ કંપની જોઈ છે લોન માગી હોય સબસિડી આપે? જોઈ છે? અરે આ રહી કંપની, શું નથી જોઈ? ના પાડો છો. પણ આપણા પક્ષે પ્રાર્થના કરો, ખૂબ કરો, ખૂબ કરો, ગરજો થઈને પ્રાર્થના કરો. જુઓ તમે પ્રાર્થનાનો પ્રતાપ. એક નહીં, હજારો અનુભવ પછી અમે આટલી બધી વાત કરીએ છીએ. અહીં જ બેઠેલા અનુભવો છે કેટલાયના. તો આ ખાલી લખેલી વાંચેલી વાતો નથી. અરે અમારા પોતાના હજારો અનુભવો છે. ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ છે, સાક્ષાત છે. એટલે મહારાજ સાંભળે છે, ગયા નથી ભગવાન. પ્રેમી જનોના કામ કર્યા છે, કરે છે ને કરશે એ દયા છે રે સદા. પ્રગટ જન પ્યારા હે ભક્તિ ધર્મ દુલારા. સદા પ્રગટ જન પ્યારા હે ભક્તિ ધર્મ દુલારા. આ પ્રતિમા નથી, પ્રતિમા સ્વરૂપે સાક્ષાત મહારાજ સત્સંગમાં બિરાજે છે ને તમારા ઘરમાં બિરાજે છે, આપણા ભેળાય બિરાજે છે. બસ પ્રગટ ભાવ સમજીને પ્રાર્થના કરો, વિશ્વાસપૂર્વક કરો. અને જુઓ એની મજા તો જુઓ પ્રાર્થનાની. આખું પાંદડું ફેરવી નાખે. બોલો, આખું ફરી જાય. પ્રાર્થના કરો. ઉલ્યાને કગરવા જવું, ઉલ્યાને કગરવા જવું, ઉલ્યાને કગરવા જવું, કેટલાની લાગવગ કરવા જઈશું? આ એકની લાગવગ કરો ને. માસ્ટર કી છે આ. અને એમાં સ્વામિનારાયણ મંત્ર જો ભેગો ભળી જાય પ્રાર્થનાના ભેગો, મહારાજનો સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો જોડે. સાચો ભક્ત બનીને નામ જપશે,
સાચો ભક્ત બનીને નામ જપશે, પ્રેમે સ્વામી નારાયણ ઉચ્ચરશે રે, તેના દુઃખ સદા હરનારા, હે ભક્તિ ધર્મ દુલારા, તેના દુઃખ સદા હરનારા, હે ભક્તિ ધર્મ દુલારા. ઓળખો છો તમે ભક્તિ ધર્મના દુલારાને? ઓળખો છો પેલા કોઈ? હે, ભક્તિ અને ધર્મના દુલારા કોણ પેલા? આપણા ભગવાન સ્વામિનારાયણ, વાલા વાલા ઘનશ્યામ મહારાજ. હે, સાચો ભક્ત બનીને નામ જપશે, પ્રેમે સ્વામિનારાયણ ઉચ્ચરશે. સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો ને પ્રાર્થના કરો, મુક્તો દુઃખ સદા હરનારા. તનના મનના ધનના જનના સર્વે દુઃખ હરશે. ઘણા અમારી જોડે આવતા હોય છે, ફરિયાદ કરે, અરે ભાઈ રોજ અડધો કલાક ધૂન કરજો. પછી અઠવાડિયે ફોન આવે, કશું થતું નથી સ્વામી, કંઈ હજુ મેળ નથી પડતો, ધૂન કરો કે ના સ્વામી ધૂન નથી કરે. પણ આટલું કીધું છે એટલું જ કરો પહેલાં. આપણે બધા એવા મફતિયા ટેવાઈ ગયેલા છીએ ને, બસ એટલે અડધો કલાક ધૂન કરવાની કીધી છે એટલી જ કરો. પાછું કે કરજો, ચાલુ કરજો. પાછું 15 દાડા પછી ફોન આવે, સ્વામી નથી પહોંચતું, કે ધૂન કરી કે 1 દાડો કરી દે. એટલે રોજ કદાચ કીધું ધૂન કરીને મુંડા, અડધો કલાક કરીને. કરવું કશું નથી ને પછી તમે અમારી પડી જાઓ. જે આટલું તો કરો, અડધો કલાક રોજ ધૂન કરો. મહારાજને રિવર્સમાં 1 વખત 2 વખત 5 વખત પ્રાર્થના કરો. જુઓ કેટલું મહારાજ કેવા ભેગા પડી જાય છે. જુઓ તો ખરા.